વોટ્સ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365 છે, 63માં નંબરનો વ્લોગ છે. અને અત્યારે વાગ્યા છે સવારના બપોરના 10:30. અને અત્યારે મેં એકલો ચાલતો ઘરેથી જઉં છું મારા કલેજાના ઘરે, કારણ કે ત્યાંથી મતલબ મેં હજી કલેજાને ફોન જ નથી કર્યો કે હું આવું છું કે તું મને લેવા આવી, કંઈ જ નહીં. બસ મને ઈચ્છા થઈ ગયા, કંટાળો આવતો હતો તો ચલો મેં કદાચ ચાલતા જઈએ. ગાડી આપણી ઘરે છે, ચાલતા જઈશ. પછી એવી ઈચ્છા થઈ કે આજે થોડો વારદાળી સેટ કરાવીએ. અને કારણ કે જવાનું છે લગ્નમાં, અનગઢ જે અમારું વતન છે ને ત્યાં લગ્નમાં જવાનું છે. અમારા મોટા ભાઈના છોકરાનું લગ્ન છે, યાની કે મારા ભત્રીજાનું લગ્ન છે. તો આજે રસોડું છે, 4 તારીખ છે, રસોડે જવાનું છે. પછી કાલે બપોરે બધું વ્યવહારને બધું છે ત્યાં જવાનું છે. એટલા માટે હું વાર થોડોક દાઢી સેટ કરી દઉં, થોડું કલર હેન્ડસમ થઈ ગયું. કાકા ભત્રીજાના લગ્નમાં જાય એટલે બરાબર. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હું જાઉં છું વાળ કપાવવા. તો મિત્રો વાળ તો કરાવી નાખ્યા છે બરાબર, થોડોક આમ સારો લાગો છું. અને અત્યારે જવાનું છે ભત્રીજાના ત્યાં લગ્ન છે ભત્રીજાના. તો આજે રસોડું છે. અને એ પહેલાં તો અમારા આર્યન હવે ધાબા ઉપર પાણી છાંટવાનું, તાર નાહવાનું પાણી છાંટવાનું, તાર પાણી ભરી દે, ફૂલ ચકાચક ધાબું ભરી દે એટલે થઈ જાય. અને ટોમેટો ખાવા પડી જાઓ વાંદરી. એટલે ટામેટું ખાય, મેં બી ખાધું ટામેટું. અને હવે જવાનું છે અમારે. જો આવું ટામેટું લઈને આવી છે. હવે ટામેટું અમે બી ખાધું, ડીશમાં કાપીને ખાઈએ જા ને. જે ડીશ લેતા ઉપર 4-5 ટામેટા લેતા નહીં બેસી ખાઈએ આપણે. મીઠું લઈ આવજે. તો મિત્રો અમે હવે અમારું લોકેશન જોઈ શકો છો, તો 1 નંબર લોકેશન દેખાય છે. તો મિત્રો તમને લોકેશન કેવું લાગ્યું છે કમેન્ટ કરીને જણાવશો. અને હવે નેચે કેવું લાગે છે કમેન્ટ કરજો. તો મિત્રો હવે તો વ્લોગમાં તો એવું છે ને કે જવાનો છું અનગઢ લગ્નમાં. અને લગ્નમાં જઈશ એટલે કંઈ કેવું છે કે અંધારું થઈ જશે એટલે મજા તો આવશે નહીં. તો મિત્રો આજના વ્લોગ માટે બસ આટલું જ છે. મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટેક કેર. જય માતાજી, જય લક્ષ્મી.